શ્રી ગણેશાય નમઃ. જય દશામાં ભાવિકો. આજના વિડીયોમાં આપણે જાણીશું દશામાં વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું, ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી, ક્યારે કરવી તથા દશામાં વ્રતનું જાગરણ ક્યારે થશે, મૂર્તિનું વિસર્જન ક્યારે કરવું તથા ઉજવણું કરતા હો તો ગરણીમાં કોને શું જમાડવું, કેવી રીતે જમાડવું, એ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીશું. તો છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. આધ્યાત્મિક વાતો ધૈર્ય સાથે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ને હું છું ધૈર્ય. તમે કોઈ પણ બાબત ભૂલી ન જાઓ એ માટે કરીને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી અમારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને સૌથી પહેલાં એ વિડીયો તમે જોઈ શકો. અને જે લોકો તમારા પરિવારમાં, મિત્ર વર્તુળમાં કે આજુબાજુમાં વ્રત કરતા હોય એમને આ વિડીયો મોકલી દેજો, જેથી એમને ઉપયોગી નીવડે. જય દશામાં ભાવિકો. અષાઢ મહિનાની અમાસે આપણે રાજી ખુશીથી, નાચતે ગાજતે, હરખ ઉલ્લાસથી દશામાની મૂર્તિને ઘરે લાવ્યા, તેમનું સ્થાપન કર્યું, તેની વિધિ વિધાન પ્રમાણે પૂજા કરી, નિત્ય વિવિધ જાતના ભોગ પ્રસાદ ધરાવ્યા, નૈવેદ્ય ધરાવ્યા, સાજ શણગાર કરી, ચૂંદડી ઓઢાડી અને શક્તિ પ્રમાણે ભક્તિ કરી, નિત્ય તેમના ગુણગાન ગાઈ પૂજા પાઠ કરી, પાઠ કર્યા, ગરબા કર્યા, આરતી કરી, સ્તુતિ કરી અને થાળ કર્યા. અને હવે દિવસ આવે છે દશામાની મૂર્તિને વિસર્જન કરવાનો, એટલે કે 10 દિવસ પછી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ઘરમાંથી દશામાની મૂર્તિ જવાથી ઘર ખાલી ખાલી લાગે છે, પરંતુ કહેવાય છે ભાવિકો કે આ 10 દિવસ દરમિયાન દશામાં ફક્ત મૂર્તિમાં નથી હોતા. આપણે જો સાચા ભાવથી, સાચી ભક્તિથી, સાચા પ્રેમથી માતાજીની પૂજા કરી હશે ને તો માતાજીનો આપણા ઘરમાં કાયમ માટે નિવાસ થઈ જાય છે, આપણા હૃદયમાં કાયમના માટે વસે છે. વિસર્જન તો માત્ર દશામાની મૂર્તિનું જ થશે, ઉત્થાપન માત્ર પૂજાનું જ થશે, પરંતુ મા તો આપણા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે. 2 ઓગસ્ટ 2025 શનિવારના રાત્રે દશામાના વ્રતનું જાગરણ કરવામાં આવશે અને 3 ઓગસ્ટની સવારે સૂર્યોદય પહેલાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. કહેવાય છે કે વિસર્જન કરીએ એ પહેલાં દશામાની મૂર્તિની આરતી, થાળ, પૂજા વગેરે જે આપણે નિત્ય કરતા હોઈએ એ પહેલાં જ ઘરેથી જ કરી લેવાની, તથા માતાજી પાસે આ 10 દિવસ દરમિયાન જો કંઈ પણ જાણે અજાણતા આપણાથી ભૂલ થઈ ગઈ હોય ને તો મા પાસે એની માફી માંગી લેવાની, ક્ષમા માંગી લેવાની. માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે જાણે અજાણે આપણાથી કોઈ પણ નાની એવી પણ ભૂલ થઈ ગઈ હોય ને તો માતાજી પાસે ક્ષમા યાચના માંગવી, કેમ કે મા તો મા છે, મા દયાળુ છે, પરમ કૃપાળુ છે. તે તેના બાળકને માફ અવશ્ય કરશે. જ્યારે બાળક સાચા દિલથી માફી માંગશે, મા ભલે બહારથી કઠોર હોય પરંતુ અંદરથી કોમળ હૃદયની હોય છે, એટલે તેના બાળકને અવશ્ય ક્ષમા આપે છે અને પોતાના આશીર્વાદ, પોતાની કૃપા હંમેશા તેના બાળક ઉપર રાખે છે. તો હવે ઘણા લોકો 5 વર્ષ દશામાનું વ્રત કરતા હોય છે, તો ઘણા લોકો 10 વર્ષ સુધી કરતા હોય છે. જે લોકોને આ વ્રતનું ઉજવણું કરવાનું હોય તે લોકોને દશામાના વ્રતના છેલ્લા દિવસે એટલે કે 2 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે ઉજવણું કરવાનું રહેશે. આ દિવસે સવારે નાહી ધોઈ નિત્યક્રમ પતાવી, જે સમયે આપ સવારે દશામાની પૂજા, આરતી, થાળ કરતા હો તથા કથા વાંચતા હો, વાર્તા સાંભળતા હો એ કરી લેવાનું. ત્યાર પછી આજના દિવસે 10 ગૃહિણીને જમાડવામાં આવે છે કે જે આ દશામાનું વ્રત કરતા હોય કે કરી લીધું હોય તેને જમાડવામાં આવે છે. હવે પ્રશ્ન આપને એ થશે કે આ ગૃહિણી ન મળે તો શું કરવાનું? તો દશામાની વ્રતની ચોપડીમાં ચોખ્ખું લખેલું છે કે ઉજવણામાં પોતાની યથાશક્તિ પ્રમાણે ચાંદીની સાઢણી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપી શકાય છે, અથવા તો દાન પણ કરી શકાય છે. યથાશક્તિ પ્રમાણે પુણ્યદાન કરી શકાય છે. ચાંદીની સાઢણી ન બનાવી શકીએ અને દાનમાં ન આપી શકીએ તો માટીની સાઢણી પણ ચાલે, કોઈ બીજી ધાતુની પણ સાઢણી ચાલે કે જેનું આપણે દાન કરી શકીએ. અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા જોઈએ. અને જે લોકોને આપણે જમાડીએ છીએ એ દરેકને દશામાં વ્રતની ચોપડી પણ આપવાની, કે જેથી તેઓ પણ દશામાં વ્રતનો મહિમા વધે, દશામાનું વ્રત કરે
દશામાની ચોપડીમાં ચોખ્ખું લખેલું છે કે ઉજવણીમાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાજળી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્રદાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા. આ પણ જો શક્ય ન હોય કે જે લોકો આટલું પણ ન કરી શકતા હોય તો દશામાની 5 અથવા 11 ચોપડીઓ વહેંચવી. આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબ ફળ પ્રાપ્તિ થાય છે. ચોપડી વેચવાથી દશામાના વ્રતનો મહિમા વધે છે. સૌ કોઈ દશામા વ્રતને જાણે વ્રત કરીને દશામાની કૃપા મેળવે છે. આ વ્રતના ઉજવણામાં તમે જો કોઈને જમવા બોલાવો છો તો તેમને યથાશક્તિ જમાડી શકો છો. કોઈ પણ વસ્તુ કે જેમાં એક મિષ્ટાન જોઈએ પોતાની શક્તિ પ્રમાણે રાખી શકો છો. જો કોઈ મિષ્ટાન તમે ન બનાવી શકો કે ન લઈ શકો તો માત્ર ગોળ કે ખાંડ પણ ધરાવી શકો છો. એ પછી નિત્ય નિયમ મુજબ ગરબા કરવાના, આરતી થાળ કરવાનું, આખી રાતનું જાગરણ કરવાનું. જાગરણમાં માના ગરબા, આરતી, ભજન કરવાના, માનું સ્મરણ કરવાનું, માનો જાપ કરવાનું. મા તો ભાવની ભૂખી છે, માને દેખાડો નથી જોતો, માને અંદરની લાગણી, માની ભક્તિ, મા પ્રત્યે આપણો પ્રેમ એ જ જોઈએ છે. પછી વહેલી સવારે સૂર્યોદય થાય એ પહેલાં પવિત્ર નદી કે તળાવમાં કે જળાશયમાં માની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. માની સાજણીનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યારે મા પાસે હાથ જોડી સાચા મન, પ્રેમ અને ભાવથી વિનંતી કરવાની, અમે આપની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ, પરંતુ તમે તો અમારા દિલમાં, મનમાં, અમારા ઘરમાં વસો છો અને કાયમના માટે વસતા રહેજો. અમારા પરિવાર ઉપર આપની કૃપા આમ જ બનાવી રાખજો એવી હું તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ 10 દિવસ દરમિયાન મારાથી જાણે અજાણે કંઈ ભૂલ થઈ હોય તો એની હું ક્ષમા માગું છું. તમે આ 10 દિવસ દરમિયાન અમારા ઘરે પધાર્યા, અમારી મુશ્કેલીઓ, અમારી સમસ્યાઓ નિવારી, સંકટ ટાળ્યું અને સુખ શાંતિ પ્રદાન કર્યું, સમૃદ્ધિ આપી. આવી જ રીતે હંમેશા અમારા પર આપની કૃપા બનાવી રાખજો. આવતા વર્ષે જલ્દી અમારા ઘરે પાછા પધારજો. અમારા ઘરમાં આપના પાવન પગલાં પાડજો. અમારા ઘરને સુખ સમૃદ્ધિ આપજો એવી અમારી વિનંતી છે કે જેનો મા તમે સ્વીકાર કરજો. આવું બોલીને દશામાની મૂર્તિને ભાવભર્યા હૃદયથી વિસર્જન કરવાનું. દશામાની મૂર્તિને નદીના પાણીમાં મૂકી દેવાની અને આ દશામાની મૂર્તિ બને ત્યાં સુધી માટીની જ મૂર્તિ લેવાની, જેથી પ્રકૃતિને નુકસાન ના પહોંચે. કારણ કે આપણા સુખ માટે કરીને બીજા પ્રાણીઓને આપણે નુકસાન ન પહોંચાડી શકીએ. પીઓપીની મૂર્તિ ના લેવી અથવા તો જાતે જ બનાવવાની. જો આ વખતે તમે માટીની મૂર્તિ ના લીધી હોય તો કંઈ વાંધો નહીં, પણ આવતી વખતે આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. દશામાની મૂર્તિ નદીમાં ખંડિત ન થાય, તેનું અપમાન ન થાય તેની પણ આપણે કાળજી લેવાની. કારણ કે 10 દિવસ સુધી આપણે માની ભાવભક્તિથી જ્યારે વિધિ કરીએ છીએ ત્યારબાદ એનું વિસર્જન કરીએ છીએ તો એ જળાશયમાં ક્યાંક કિનારે જો પીઓપીની મૂર્તિ લીધી હોય તો એ ખંડિત થયેલી પડેલી હોય તો માનું વ્રત કર્યા પછી આ રીતે જો માનું અપમાન થાય તો આપણે પછી ફળની પ્રાપ્તિ કઈ રીતે થાય? આ દિવસે જ્યારે સમય મળે ત્યારે એમની વાર્તા સાંભળવામાં આવે છે. 12 માસના આવતા વ્રત તહેવારોની વાર્તા, ઉજવણા વગેરે અમે અમારી ચેનલ ઉપર મૂકીએ છીએ, જે આપ જોઈ શકો છો. આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હે મા દશામાં, જેવા તમે બીજાને ફળ્યા તેવા આ વિડીયો સાંભળનાર, જોનાર સૌ કોઈને ફળજો. જય દશામાં.